મચ્છરો સામેના યુદ્ધમાં સુરત મહાનગરપાલિકાએ મચ્છર ડિટેક્શન અને ડિસ્ટ્રક્શન ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો છે. ગુજરાતમાં પહેલા સુરતના ભેંસાણા વિસ્તારમાં કરવામાં આવી ગયું છે અને જેમાં ડ્રોન ટાર્ગેટ મચ્છર બ્રીડિંગના સેન્ટર્સને શોધીને લાર્વિસાઇડ છંટકાવ કરાશે. ગ્રાઉન્ડ હેલ્થ ટીમની કામગીરીનું લાઈવ મોનિટરિંગ પણ કરશે. રાજ્યભરની તમામ મહાનગરપાલિકાઓ પૈકી સુરત મહાનગરપાલિકા દ્વારા મચ્છરોના ઉપદ્રવ પર અંકુશ મેળવવા નવતર અભિગમ શરૂ થયો છે. મેલેરિયા, ડેન્ગ્યુ, ફાઇલેરિયા જેવા રોગચાળાને ધ્યાને રાખી સુરત મહાનગરપાલિકા દ્વારા ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી મચ્છરજન્ય રોગચાળાને કંટ્રોલ કરવા માટેના ડ્રોન ટેકનોલોજીથી શહેરના તમામ ઝોનમાં અલગ અલગ વિસ્તારોમાં સર્વે કરી મચ્છરોના ઉત્પત્તિ કેન્દ્રો શોધવાશે. ડ્રોન દ્વારા ખેતરોથી માંડી વાવરૂ સ્થળ ઉપર જંતુનાશક દવાનો છંટકાવ પણ કરવામાં આવશે. આરોગ્ય વિભાગના વડા ડોક્ટર આશિષ નાયકે જણાવ્યું કે મહાનગરપાલિકા દ્વારા પહેલીવાર મચ્છરજન્ય રોગચાળાના અંકુશમાં લેવા ટેકનોલોજીનો ઉપયોગની પહેલ થઈ છે. મેલેરિયા, ફાઇલેરિયા અને ડેન્ગ્યુ જેવા મચ્છરનો પ્રકોપ હાલ વધતો હોય ચોમાસા બાદ આ સ્થિતિ વધુ વિકરાળ બનતી હોય છે. 30 થી 35% વિસ્તારો જેવા કે તળાવ, મોટા ખાડા, કચરાનું ડમ્પિંગ, ખુલ્લી ટાંકી અને ખુલ્લા પાત્રો વગેરે સ્થળ પર શોધવા ત્યાં સાઇડ સ્પ્રે કરવો સંભવ નથી હોતો. આવી સ્થિતિમાં મનપા દ્વારા પહેલીવાર AI/ML આધારિત ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી મચ્છર નિયંત્રણ માટેની કામગીરી હાથ ધરાઈ છે. આ વિસ્તારમાં ખૂબ જ મચ્છરની ફરિયાદ હતી એટલે સુરત મહાનગરપાલિકાએ એક નવું ઇનિશિયેટિવ કર્યું છે કે ડ્રોન દ્વારા દવાનો છંટકાવ જ્યાં સફાઈ કર્મી ભાઈઓ પહોંચી શકતા નથી એવી જગ્યાએ જઈને ડ્રોન દ્વારા સર્વેલન્સ કરાવીશું અને ત્યાં દવા છંટકાવીશું. આ ડ્રોનનો ઉદ્યોગ મહત્તમ આવનાર સમયમાં મહાનગરપાલિકા કરવા જઈ રહી છે. મોન્સૂનના સમયમાં પણ જ્યાં જ્યાં પાણી ભરાણ હશે, અગાસીમાં પાણી ભરાણ હશે તે એરિયાનો સર્વેલન્સ કરાવીશું અને તે એરિયામાં જઈ અને ડ્રોન દ્વારા અમે દવા છંટકાવીશું એટલે મચ્છરની ઉત્પત્તિ ઓછી થાય. આજે કઈ જગ્યાએથી શરૂઆત કરાઈ? આજે અમે ભેંસાણ ગામથી શરૂઆત કરી છે. 2 મશીન દ્વારા અમે પણ લાઈવ ડેમો જોયું છે કઈ રીતે અમારી ફર્સ્ટ ટાઈમ આ જોયું છે એટલે અમે પણ અહીંયા આખી આરોગ્યની ટીમ, ડ્રેનેજના ચેરમેન, આરોગ્યના ચેરમેન, આ વિસ્તારના કોર્પોરેટર અમે બધા સાથે મળીને આજે આ કાર્યક્રમ અમે કઈ રીતે દવા છંટકાય છે એ અમે નિહાળ્યું અને કઈ રીતે એનું મોનિટરિંગ બી થાય છે એની વિશે પણ ચર્ચા કરી.